આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈથી વડોદરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ક્રોસિંગ પર સરિતા ઓવરબ્રિજનું છેલ્લા 5 વર્ષથી તેનાથી વધુ સમયથી કામ ચાલી રહ્યું આખરે પૂર્ણ થયું છે। 40.55 કરોડના ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। બંને તરફના 4 લેન બ્રિજનું લોકાર્પણ થતાં જ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈ રહીને જતા મુસાફરો તેમજ યાત્રાધામ ચાંદોદ તથા કરનાળી જતા મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી હવે મુક્તિ મળશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ માહિતી આપી છે। છેલ્લા 5 વર્ષથી આ બ્રિજનું કામ ચાલતું હતું। બંને સાઈડનો બ્રિજ ખુલ્લો મુકાતા ડભોઈ નગરની જનતામાં આનંદની લાગણી જોવા મળી છે। ડભોઈ ખાતે સરિતા બ્રિજ એનો લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે અને એક ભાગનું લોકાર્પણ 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે। અમે દિલગીર છીએ કે આ બ્રિજ બનાવતા સમય ખૂબ વધુ લાગ્યો છે, પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને 40.55 એટલે કે લગભગ 41 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો મુખ્ય રસ્તો છે, એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે, એટલે નગરના લોકોને, તાલુકાના લોકોને અને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને ખૂબ જ સુંદર લાભ મળશે અને સમયનો પણ બચાવ થશે, ઈંધણનો પણ બચાવ થશે। એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આજથી કાયદેસર રીતે આ બ્રિજનો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે। હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો હોય, બંનેને આભાર માનું છું અને અભિનંદન આપું છું।